નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમથી વ્લોગ નથી મૂક્યા, પણ આજે અમે જંગલમાં ફરવા નીકળ્યા હતા અને તુલસીશ્યામ રેન્જ આપણે ધારીની એની બાજુમાં એક શિખલ કુબા કે જ્યાં પ્રવાસન વિભાગ દ્વારા ખૂબ જ આપણે શિબિરનું આયોજન કરવામાં આવે છે. તો આજે આપણે એ જગ્યાની મુલાકાત લેવાની છે કે આપણે ત્યાં જોવાનું છે કે અહીંયા કોને આવવા દે છે, કઈ રીતના આની પ્રોસેસ કરવી અહીંયા આવવા માટે. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો. આજે શિબિર પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર શિખલ કુબા એની આપણે મુલાકાત લેવાની છે. કાંઈ અંદર આવવા માટે તમારે કોની પરમિશન લેવી અને ક્યારે તમને આવવા મળે, કોના હસ્તક અરજી કરવી, તો આપણે બધું જાણશું. તો અમારા વ્લોગમાં તમે લોકો બન્યા રહેજો. અંદરની બધી વસ્તુ તમને બતાવશું, કેમ કે આ એક સેન્ચુરીવાળો એરિયો છે અને એમાં જ આ આપણે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવે છે. તો અમારા વ્લોગમાં તમે બન્યા રહ્યો, તમને બધી વસ્તુ બતાવીશ. લોકો અંદર આવી ગયા છે. સુંદર મજાના બધા વૃક્ષો અને આ બાજુ પાર્કિંગ વ્યવસ્થા છે, ત્યાં ગાડી પાર્ક કરી દીધી છે. અને આ આપણે સફારી પાર્ક દ્વારા જ આ લોકો આયોજન કરે છે. અને હવે તમને લોકોને બધી વસ્તુ બતાવશું. ગીરનું બધા સુંદર મજાના સિંહના પણ તમે દ્રશ્ય જોઈ શકો છો. ગીરનું પરિતંત્ર, આ બાજુ એશિયાઈ સિંહનું સંરક્ષણ, સુંદર મજાના દ્રશ્યો તમે જોઈ શકો છો. ધીમે ધીમે અમે લોકો આગળ. અહીં નાઇટમાં કેમ્પ ફાયર પણ થાય છે કે જ્યાં બધા બાળકો જે શિક્ષકો દ્વારા વધારે કરવામાં આવે છે અને ત્યારબાદ અહીં ફાયર કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે નાઇટના ટાઈમમાં. તો તમને એ પણ બતાવશું અને બ્લોગમાં બન્યા રહેજો. હજી આગળ પણ બધી વસ્તુ બતાવવાની. આ એરિયો જે મેં તમને કીધું હતું કે આ જંગલવાળો એરિયો છે, કે કેમ્પની આજુબાજુમાં કે દીપડો દેખાય તો હું સાવચેતી રાખવી જોઈ શકો છો તમે. પશુધનને રેઢા ન છોડો, આપની દેખરેખ હેઠળ ચારવા લઈ જવા. ખેતરને નીચે સૂઈ જવું નહીં. માકડા ઉપર સૂવાનું હોય તો દીપડા માકડા ઉપર ચડી શકે તેવો ટેકો કે સીડી ન રાખો. જંગલ આસપાસ એકલા જવાને બદલે સમૂહમાં પ્રવાસ કરો. આ તમે જોઈ શકો છો, આ રીતના સાવચેતી રાખવાની. પછી આ તમે કેમ્પ જોયા છે, અહીંનો કેમ્પ છે. આમાં રહેવાની મોકો મળે તો મજા આવે, એકવાર રહેવા જેવું છે. સુંદર મજાનું આ કેમ્પ છે. નાઇટમાં જે જંગલમાં આમાં રહેવાની બહુ મજા આવે. પછી અહીં નાના નાના કેમ્પ છે. સુંદર મજાનું વાતાવરણ પ્રકૃતિના ખોળે તમે જોઈ શકો છો. અમે લોકો શિબિરમાં પહોંચી ગયા અને આજે વિસાવદરથી બાળકો આવ્યા છે, જે વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ તેના બાળકો. અને હવે આપણે અંદર બાળકોની કેવી વ્યવસ્થા છે રહેવાની તે બધું જોવાનું છે. વ્લોગમાં બન્યા રહ્યો, તમને બધી વસ્તુ બતાવીશ કે આ બાળકો કેટલા દિવસ અહીં રોકાવાના છે, એકો એક વસ્તુ. અને સુંદર મજાના મકાન છે જે બાળકોને રહેવા માટેના છે, એ પણ તમને બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. તમે આ જોઈ શકો છો, વિસાવદરથી જે બાળકો કેવી મજા આવે છે તમને લોકોને જંગલમાં. આવી વ્યવસ્થા છે પ્રવાસની. તો પ્રકૃતિની વચ્ચે રહીને એમના પાઠ શીખીને, જેને કે આપણે બીજી ભાષામાં કહીએ તો પર્યાવરણની પાઠશાળા. આપણી ઓલી છે એ જીવનની પાઠશાળા, આ પર્યાવરણની પાઠશાળા છે. અહીંથી આપણે પર્યાવરણના પાઠ શીખવાના છે. તો હળવાશથી અમારે એક ડૉક્ટર શૈલેન્દ્રસિંહ સાહેબ હતા, એની મેં પહેલી વહેલી શિબિર જ્યારે કરી, 87ની સાલની વાત કરું છું, 87ની સાસણમાં. એ ઓફિસર પણ આમ સ્વભાવના થોડા તેજ, એમ વધારે પહેલાંમાં શિસ્તમાં ને એવું માને. એવું કહેતા કે કોઈ પણનો પરિચય કેળવવો હોય તો એમની નજીક જવું પડે, એટલે એનો સ્પર્શ કેળવવો પડે. આ તમે એટલા માટે આવ્યા છો, નજીક આવ્યા છો, કુદરતની નજીક સાવ.
આમ તો આપણે વડલો ને પીપળો ને લીમડો ને ઉંબરો ને બધું જોતા હોઈએ, પણ અહીંયા સંપૂર્ણ 2 દિવસ બધું એક બાજુ મૂકીને આના જ વાતાવરણમાં આપણે જંગલની કેડીઓ શું છે, વૃક્ષોનું મહત્ત્વ શું છે, પ્રકૃતિ શું છે ને આપણને શું આપે છે, અથવા તેનો આપણે કઈ રીતે બચાવી શકીએ, એના માટે ને ભવિષ્યમાં આપણે એના માટેનું શું કામ કરી શકીએ, આ બધું શીખવા માટે આપણે અહીંયા બધા મળ્યા છીએ ભેગા. પૃથ્વી ઉપર 5 તત્વો છે, એ તો ખબર છે ને? આકાશ ને, પાણી ને, વાયુ ને, અગ્નિ ને, પંચતત્વ. તો આપણો દેહ પંચતત્વનો બનેલો છે ને. આ પર્યાવરણ એટલે પંચતત્વ. તમે પાણી કહો તો ભલે, અગ્નિ કહો તો ભલે, વાયુ કહો તો ભલે, આકાશ કહો તો ભલે, એની વચ્ચે આપણે રહીને વધારેમાં વધારે પ્રકૃતિનું કામ કેમ થાય એવી દિશામાં આપણે કામ કરવું છે. હવે બીજી વસ્તુ હું વાત કરું તો આપણા ગીરની, આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ, આ ગીર પૂર્વ વન વિભાગ બોલાય, અને શાસન હોય તો ગીર પશ્ચિમ વન વિભાગ બોલાય. આ ગીર પૂર્વ વન વિભાગની અંદર આપણે અહીંની બાયોડાયવર્સિટી શું, એટલે કે જૈવિક વૈવિધ્ય. તો કે ભાઈ આપણે ગીરની અંદર શું છે, દાખલા તરીકે હમણાં એક વચ્ચે એક ટોપિક હું એવો આપું કે ભાઈ આપણા ગુજરાતમાં અત્યાર સુધી સિંહ છે જ, દીપડા છે જ, તો ત્રીજું શું આવ્યું? વાઘ આવ્યો. એક એવા સમાચાર આવ્યા છે ડાંગ બાજુ. આ ત્રીજું. આ બધા બિલાડી કુળના પ્રાણીઓ છે, અને શું કહેવાય? કેટ ફેમિલી. કેટ ફેમિલી કહેવાય. જો બિલાડીની જે હાલચાલ છે ને એ જ દીપડાની છે, બિલાડીની શિકાર કરવાની પદ્ધતિ છે એ જ સિંહની છે, અને ટાઈગરની પણ એ જ છે. તો એને અનુકૂળ રહેઠાણ પૂરું પડે એ ટાઈપનું આખું વાતાવરણ મળે એને, એટલે એનું સંવર્ધન ને સંરક્ષણ બેય થાય એની સાથોસાથ. આ બધાને ખ્યાલ છે, બધા જાણો છો, આપણે દર 5 વર્ષે સિંહ ગણતરી થાય. આ વખતે એમાં ઉત્તરોત્તર વધારો થઈને ક્યાં સુધી આપણે પહોંચ્યા? આપણે 900 નજીક આવી ગયા સિંહની સંખ્યામાં. એટલે એ વસ્તી અંદાજ એવો શબ્દ બોલાય છે એના માટે. 900 પણ હોય અને 1000ની નજીક પણ હોય, એને અંદાજિત કહેવાય. એમ અંદાજ. ઘણી વખત આપણે એવો વિચાર આવે કે બધું ઠીક છે, ચાલો ખેડૂતોને પરેશાન કરતા નીલગાય હોય તો એ લોકો એવી ફરિયાદ કરતા હોય કે ભાઈ આ સાહેબ તમારી નીલગાયો અમારા ખેતરમાંથી બધો પાક ખાઈ જાય, શું કરવું અમારે? આ તમારે નીલગાયને શું રાખીને કરવી જંગલમાં ખોટે ખોટી? એવું થાય ને? ખેડૂત હોય એવો પ્રશ્ન થાય ને કે ન થાય? થાય કે ન થાય? થાય. બરાબર. મારી વાતનું સમજાય છે ને? માથું ઉતરી જાય. એ સંવેદનાઓ છે ને આપણી, એ ઓલી કરી નાખે, એટલે આપણે માથું એમ લાગે કે આપણે ઉતરી ગયું માથું, પણ બીજા 2 નુકસાન કરી દે. ઘાસ આપણા ખેતરમાં થાય છે એમાં અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા છે. ભંગોરું છે, સણિયું છે, લાપડું છે, આ બધા ઘાસના પ્રકારો છે. આપણા ગીરની અંદર બધા પ્રકારના ઘાસ થાય છે. અને આપણી ગીરની જે ઓલાદ છે ભેંસુની, એ તમે જુઓ, હાવજની હામી થઈ જાય આપણી ભે, હાવજને ભારે પાડી દે. એ તાકાત ક્યાંથી આવી ભેંસમાં? એ આપણું ગીરનું ઘાસ કહે છે ને એને. પૌષ્ટિકતા કેટલી છે ગીરની જમીનની અંદર, એનું આ વૈવિધ્યની જ્યારે હું તમને વાત કરું છું ને, કે આપણે સદનસીબ છીએ કે આપણે સૌરાષ્ટ્રમાં જન્મ્યા છીએ. પહેલો મુદ્દો તો એ છે.
તો આપણે જે ઘાસને બાળી નાખીએ છીએ ને એ દવાથી જ નુકસાન બીજું વધારે થાય છે. ઘાસ બળી જાય એની હારે બીજું નુકસાન થાય. તુવેર હોય તો ભલે, સિંગ હોય તો ભલે, કપાસ હોય તો ભલે, કોઈ પણ. આજે ધીમે ધીમે આપણો એક પ્રવાસ સજીવ ખેતી તરફ વળ્યો છે. સજીવ ખેતી. સજીવ ખેતીમાં સમજો, છાણિયું ખાતર પહેલાં આપણે વાપરતા ખેતરમાં, છાણિયું ખાતર. ગીર ગાયની ઓલાદ જે રાખી હોય, ગાયું હોય ઘેરે, ભેંસું હોય, અને એનું જે છાણ થાય ભેગું ઉકરડો આપણે કરીએ અને એ ખેતરમાં નાખી, ત્યાં રીંગણી વાવી હોય એ રીંગણાનો ઓળો થાય ને એ બગડે નહીં 2 દી સુધી પડ્યો રહેતો હોય. દીપક સાહેબ, આજે આપણે છે ને તાત્કાલિક બધું જોઈશ. અત્યારે આપણે ઊભા થઈ જાય. હવે બધું એઆઈ આવવા માંડ્યું ને એટલે એ તો મને બહુ ખબર નથી, પણ હવે એ ભરોસાની બહેને પાડો જ આવશે મને એવું લાગે છે. આપણે જેમ વિકાસ કરતા જાય છે, જેમ પ્રગતિ કરતા જાય છે, એમ આપણું પાછળનું પર્યાવરણ અવરોધાતું જાય છે. આપણે ભૂલતા જાય છે પર્યાવરણને. આપણે ખોરાક લેવા માટે તો બાજરી, જુવાર ને એ જોશે ને, ઘઉં ને એવું જોશે ને, કે બીજું કાંઈ હાલશે? પ્લાસ્ટિકના દાણા હાલશે ખાવામાં? હે? તો એને એ આપણું સમૃદ્ધ હશે તો આપણે સમૃદ્ધ હશું ને. આપણે ક્યારે સમૃદ્ધ હશું? આપણે ગીર ગાયનું દૂધ ખાતા હશું, ગીર ગાયનું ઘી ખાતા હશું, આપણે પૌષ્ટિક છે સજીવ ખેતી કરી છે એ જુવાર બાજરીના રોટલા ખાતા હશું, ત્યારે આપણે સમૃદ્ધ બનશું. ત્યારે આપણું જે મગજ છે ને એ વિકસિત રહેશે. આજે આપણે સજીવ ખેતી તરફથી થોડાક દૂર વયા ગયા છીએ. આપણે ઉત્પાદનની લાઈમાં પડી ગયા છીએ. મારા 5 વીઘા જમીનમાં વધારેમાં વધારે ઉત્પાદન કેમ આવે ને હું વધારે પૈસાવાળો કેમ થઈ જાઉં? પૈસો એ સમૃદ્ધિ નહીં હોય. એક વખત એવું આવશે, તમે જોજો. આજે બધા એવું બોલવા માંડ્યા છે. કહે છે ને, શું કહે છે? પૈસો તો બધા પાસે છે એમ બોલે છે માણસો. બરોબર છે ને મેડમ? મારી વાત સાચી છે ને? પૈસો તો બધા પાસે છે, આ સમૃદ્ધિ કોઈ પાસે નથી. લીમડો ઉછેરો, પીપળો ઉછેરો, વડલો વાવીને ઉછેરો, મોટો કરીને મૂકો સમાજની સામે, વાર લાગે ને? હે? આ ઝાડ ઊભા છે આપણી સામે, એ કાંઈ આજકાલના થોડા વાવેલા છે, અને વર્ષો વહી ગયા. હે? તો આ વસ્તુ આપણે શીખવી છે અહીંયા. શીખવી નથી, આ આપણે કરવી છે અહીંયા. આ લઈને જવું છે અહીંથી. કે કાલે હું મારા વિસ્તારમાં જાઉં તો મારા વિસ્તારમાં જ્યાં જ્યાં વૃક્ષો નહીં હોય ત્યાં હું એક વૃક્ષ વાવીશ મારા નામનું. તમારું નામ શું ભાઈ? બરોબર. તો આ ભાઈ એમ કહેશે કે મારા નામનું આ એક વૃક્ષ હું વાવું છું, વડલો, પીપળો, લીમડો, ઉંબરો, ગમે તે. અને એ જ્યારે મોટું થશે ને એ વૃક્ષ, પાણી એને સિંચીને મોટું કર્યું હોય તો કાયમી એની યાદગીરી રહી. આપણે મોદી સાહેબનું એક સૂત્ર છે, કોણ બોલશે એ સૂત્ર? કોને ખબર છે મોદી સાહેબે સૂત્ર હું આપ્યું છે? બોલો, આમાંથી બોલો. કેટલામાં ધોરણના વિદ્યાર્થી? આ વાત મારી વાત આરે કેટલા સમર્થન આપે છે? મારે ચૂંટણી નથી જીતવી. આમાં હાથ વાંકા સૂકા છે એટલે એનો અર્થ 50% જ વવાય. કેમ સાહેબ, બરાબર લાગે છે ને? આમ આમ હાથ ઊંચો થઈ જવો છે, ખંભો કાંઈ ભાંગી ગયો છે? રેડી, હાલો મૂકો. તમારી નજીકની નર્સરીમાં જઈને ચોમાસામાં વૃક્ષ વાવજો સાહેબ. આપણે એનું છે ને પછી અપડેટ લઈશું આ સ્કૂલનું, અને હું વિસાવદરની મુલાકાત લઈશ, વિશાળની. આ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે મિત્રો. આજે તમારા બધાનું દુઃખ છે આજ એ વાતનું. આજે મોટા મોટા વૃક્ષો કપાય છે. આપણું વાવેલું કોઈ વૃક્ષ કાપે તો આપણો પગનો અંગૂઠો કાપ્યો હોય ને એવી વેદના થવી.
થાય ને. મારી આંબલી વાવેલી હતી, તું શું કામ કાપશો? આ પડકારો સામેથી ઊભો થાય આપણામાંથી, આ ભાવના જ્યારે આપણામાં જાગૃત થાય ત્યારે આપણે અહીંયા 2 દિવસના જે આ લોકો ખર્ચો કરે એની સામે આપણે જે 2 દિવસના રોટલા ખાઈ એ વસૂલ કર્યા કહેવાય. અમારે દીપકભાઈ સાહેબ છે અહીંના, મેનેજમેન્ટ અવડું મોટું મેનેજમેન્ટ કરે છે અને છતાં સ્થિતપ્રજ્ઞ જેવી સ્થિતિ છે. મહેમાનોને આવકારવા, એને જમાડવા, એને ચા પાવી, એને ટ્રેકમાં લઈ જવા. તમે મહેમાનો જ છો ને બધા એના માટે તો. આપણા મણિશંકર રત્નજી ભટ્ટે લખ્યું છે કે મહેમાનો વહાલા પુનઃ પધારજો, ફરીવાર આવજો એમ. બરોબર છે ને મારી વાત? ગમે છે ને? મહેમાનોને પાછો આવવાનું કીધું. આપણે તો કે મહેમાન આવતો નહીં, આપણે તો કોઈક ફોન આવે ને કે હું તમારે ઘરે આવું છું, હું અટણ રાજકોટ છું, નથી, કાલનું રાખો ને. ભાઈ કાલ તો હું ન આવી ગયો, પછી કાલ તો મારો ટાઈમે નથી હવે. હા, આપણી ભાવનાઓ બદલાઈ ગઈ છે. વિભાવનાઓ ક્યાં છે આપણી પાસે? કોઈ વાત નહીં. આવું શું કામ? તમે તારે બાજરાનો રોટલોનો ઓળો જ ખવડાવો નહીં મહેમાનને, ક્યાં એ લાપસી ખાય છે. પણ ભાવનાઓ તમારી એવી હોવી જોઈએ ને, પ્રબળ. આવો આવો, પધારો પધારો, આવો, વ્યાવો વ્યાવો, અહીં હોંસરીમાં વ્યાવો. જોવા અહીં નેસ અમારે ચારે બાજુ ગીરમાં નેસ ઘણા આવેલા છે. જાઓ તમે એને આંગળે, તમને વાળું કર્યા વિના ન નીકળવા દે, રોટલા ખાવા વિના ન નીકળવા દે. આવી પ્રબળ ભાવનાઓ ઉત્પન્ન થાય. એ ક્યારે ઉત્પન્ન થાય કે આપણા વિચારો સશક્ત થાય ત્યારે. એ વિચારો ક્યારે આપણા સશક્ત થાય? આપણું અનાજ છે એ સારું હોય ત્યારે. અને અનાજ ત્યારે સારું હોય જ્યારે આપણે જૈવિક ખેતી કરતા હોય ત્યારે. આપણે ઘેરે જઈને આ સુધારો કરવાની જરૂર છે. તમારા વાલી સુધી આ વાત મારે પહોંચાડવી છે. તમારા સુધી નહીં, તમારા બાપુજી સુધી આ વાત પહોંચાડવી છે. તમારા પપ્પા સુધી આ વાત મારે પહોંચાડવી છે. અમારે એક સાહેબ આવું કહેતા હતા, આપણા ગીરની અંદર 500થી વધારે પ્રકારને તો ઘાસની જાત થાય છે. એમાં બધું આવી ગયું. એમાં વેલા લતા બધું આવી ગયું. વૃક્ષો મોટા આવી ગયા, ખાખરો આવી ગયો, વડલો આવી ગયો, ધાવડો આવી ગયો, કરમદી આવી ગઈ, બધું આવી ગયું. અને એની પાછળ આખું જે આપણી બાયોડાયવર્સિટી છે ને, એમાં જ બધું સમાઈ ગયેલું છે. આપણા પક્ષી કેટલા છે ગીરમાં? ખબર છે કોઈને? આપણા ગીરની અંદર કેટલા પક્ષીઓ છે? ખ્યાલ છે કોઈને? આપણે 350 થી 450 વચ્ચે પક્ષીઓ ગીરની અંદર, સ્પીસીસ, જાત. આમ ગણવા બેઠલા ટોળું બેઠું 350 ને એમ નહીં. પારેવા 350 ગણ લીધા એટલે પૂરું થઈ ગયું એવું નહીં. ઉલા, કાગડા, ગીધ, ચકલી, બીજા પાણી કાંઠાના પક્ષીઓ, આપણા વનવગડાના પક્ષીઓ, વીડવગડાના પક્ષીઓ. આવા 4 ભાગ લખ્યા છે. એક અમારા સાહેબ થઈ ગયા ને, એને લાલસિંહમાં પુસ્તક લખ્યું છે. કે જો મધમાખી ન હોય ને, ખાલી મધમાખી, એમ એણે લખ્યું છે, તમે વાંચજો, તો પણ આ માણસ જાત નાશ પામે. એ મને જવાબ આપો. હવે મધમાખી ન હોય તો માણસ, મધમાખીને માણસને શું લેવા દેવા? ચાલો ઊભા થઈને જવાબ આપો જે મિત્રને આવડતું હોય. આ કોઈ વર્ગખંડ નથી, સ્વેચ્છાએ આપવાનો છે જવાબ. ખોટો પડશે તો કોઈ માર્ક ઓછા નથી થવાના. બોલવાનું છે. ભાઈ બોલો તમે. હા યુ તું સાંભળજો. કારણ કે આખું જીવન ચક્ર છે. હા, એટલે કઈ રીતે? મધમાખીમાં એ રીતે, માણસ, પ્રાણીઓ, આખું જીવન ચક્ર હોય.
મધમાખીઓમાંથી મધ નીકળે એ આપણા ઔષધિ માટે આરોગ્ય માટે. એ તો બરોબર, પણ હજી આનો જવાબ નથી આવ્યો. હાલ ઊભો થા, ઊભો થઈ જાય મારો દીકરો, બોલ બોલ. એક પુલથી બીજા પુલ ઉપર પ્રશ્ન યસ, રાઈટ, ચાલો એને વધાવો, આ મિત્રને વધાવો. એને જ્ઞાન છે, ખ્યાલ બહુ છે. સરસ. જો અમારે અહીંયા એક શિબિરમાં ખાસ કહેવામાં આવ્યું છે કે સામે બેઠેલા બોલે ને ઓલા સાંભળે તો સપ્તાહ કહેવાય. સાહેબ હે અમે આ બોલ્યા કરીને તમે સાંભળો તો તમે સપ્તાહ કરવા આવ્યા ને અમે ગોર બાપા ને તમે યજમાન, બીજું શું ત્યાં? એવું નથી કરવું. તમારે મિત્રો બોલવાનું છે, તમારી પાસેથી અમારે જાણવું છે. તમે શું લઈને આવ્યા છો, તમારી પાસે કેટલું જ્ઞાન છે એ પણ અમારે જોવું છે. માત્ર કોઈ વ્યક્તિ પૂર્ણ નથી, કોઈ જ્ઞાનનો ભંડાર નથી. કોઈ એમ કહેતા કે કેમ ફાર્યું 6:30 પ્રોજેક્ટરમાં આપણને ફિલ્મ બતાવશે ફોરેસ્ટની. ત્યાર પછી આપણે ભોજન લઈ અને પાછા કેમ્પ ફાયરમાં આવશું. બરોબર, આજનો આપણો આટલો કાર્યક્રમ છે. બીજા નંબરે થોડોક તો ડિટેલમાં પરિચય આપો અમારા ડિપાર્ટમેન્ટનો. તો તમે જે જગ્યાએ આવો છો એ ટૂંકમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અંડરમાં આવે છે. તમે બધાએ સાંભળ્યું છે ગીર, બરાબર? સાંભળ્યું ને બધાએ? ગીર અભયારણ્ય. તમે જે જગ્યાએ બેઠા છો એ ગીર અભયારણ્ય વિસ્તાર છે. અહીંથી ઉપરનો ભાગ બધો અભયારણ્ય વિસ્તાર છે. એટલે ગીરના વહીવટ માટે બે ભાગ કર્યા, ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ. એટલે તમે જે જગ્યાએ અત્યારે બેઠા છો એ ગીર પૂર્વનો ભાગ છે. કયો? ગીર પૂર્વ. ગીર પૂર્વમાં ઘણી બધી અલગ અલગ ટૂંકમાં ટુકડા પાડીને એને રેન્જો કહેવાય. એ રેન્જોમાં ઘણી બધી રેન્જો છે ગીર પૂર્વની. એમાંની એક છે ગીર પૂર્વની પ્રવાસન રેન્જ. કઈ? પ્રવાસન રેન્જ. એમાં એક છે પ્રવાસન રેન્જમાં બે પાર્ટ આવે. એક તમે જે સવારમાં જઈને એવા એ સફારી પાર્ક ગયા હતા ને બધા? કોણ કોણ ગયેલું? બધા ગયા છે. સફારી પાર્ક અને આ ટૂંકમાં ચિકલકોબા કેમ્પ સાઇટ બંનેના એક જ તે ટૂંકમાં રેન્જ આવે. એનું રેન્જનું નામ છે પ્રવાસન રેન્જ. બરાબર, અમારા નિમેશ પટેલ સાહેબ છે એ આરએફઓ છે. બરાબર, એટલે કે આખો ગીર પૂર્વ વન વિભાગ આનું ટૂંકમાં હેન્ડલિંગ કરે છે. ટૂંકમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વતી આખા ગીર પૂર્વ વન વિભાગ વતી પહેલાં તો બધાનું સ્વાગત છે. બરાબર, હવે થોડોક બીજો પરિચય આપું. મારું નામ છે દીપકભાઈ ગુજરાતી, હું અહીં કેમ્પ ઇન્ચાર્જ છું. બરાબર, એટલે બીજા નંબરની વાત કે હવે આપણે આ પહેલો જે સેશન હોય ને એ મોટાભાગે પરિચયનો હોય. બે અલગ અલગ શાળા છો, એકબીજાથી પરિચય ન હોય. આ જે સાહેબો જે આવ્યા છે એ ટૂંકમાં એકબીજાથી આપણે પરિચિત ન હોય. એટલે પરિચય માટેનો કે તમને ઇન્ટ્રોડક્શન થાય એકબીજાનો, એટલે સામાન્ય એવો પરિચય માટેનો સેશન હોય. પણ થોડોક આમ તો સમયની ઓલી છે પાબંદી. બરાબર, એટલે શું કરશું આપણે ટ્રેક માટે જવાનું. ટ્રેક માટે જઈએ એની પહેલાં તમારે બધાએ લીંબુ શરબત છે તમારી માટે, લીંબુ શરબત પીવાનું છે. એની પહેલાં તમને ખાલી થોડી ગમતી સાહેબે ટાઈમ ટેબલની વાત કરી છે. તો ટાઈમ ટેબલ એટલું તમારી માટે સાંજ સુધીનો ઇનફ છે કે અત્યારે ટ્રેક કરશું. 6:30 સુધી ટ્રેક હાલશે. 6:30 થી કેટલા વાગ્યા સુધી? 7 વાગ્યા સુધી. 6:30 થી 7 સુધી સામે પાઠશાળા છે. જો સામે પાઠશાળા છે ત્યાં બધાએ ડોક્યુમેન્ટરી જોવાની છે. આપણા ડિપાર્ટમેન્ટને લગત, બરાબર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની બનાવેલી ઘણી બધી સારી એવી ટૂંકમાં નેચર એજ્યુકેશનની ડોક્યુમેન્ટરી છે એ જોવાની છે. એની પછી 7:30 થી 8 વાગ્યા સુધી બધા શું કરવાનું? જમવાનું છે. સમજાણું? અને જમવાની સાથે શું કહેવાય તમને, જો આ એક કીટ આપવામાં આવશે. આ કીટ છે, રેડી? એટલે 7 થી 8 વાગ્યા સુધી જમવાનું. 8 વાગ્યા પછી અહીં તમે બેઠા છો એ કેમ્પ ફાયર છે. 8 વાગ્યા પછી 10 વાગ્યા સુધી આજનો કેમ્પ ફાયર રહેશે. કેટલા વાગ્યા સુધી? 10 વાગ્યા, રેડી? એટલે લગી તમે રાખો, કાલનું બધી આપણે પછી કરશું ચર્ચા. તમને આ કીટ દીધી, બરાબર? જનરલમાં શું ખબર એક કે બધાને ખબર છે સાપ આપણી બધાની આજુબાજુ હોય. એક આ સાપનું નાનું તો ટેમ્પલેટ છે. ખૂબ એટલે ખૂબ મહત્ત્વનું અને તમને કંઈક જાણકારી મળે એવું, રેડી? એ સિવાય આમાં એક નોટ પેન ને એવું તો છે આમાં ડાયરીમાં, કે જે તમે ફિલ્ડમાં જશો તમને વસ્તુ જે મગજમાં ન ઉતરે, કે બધી વસ્તુ યાદ ન રહે, તો તમે આમાં મુદ્દા ટાંકી શકો. એટલે નાની અમથી ડાયરી છે અને ટોપી છે અને આ એક છે ટેમ્પલેટ. એટલે આની અંદર તમારે અહેવાલ લખવાનો છે. જ્યારે તમે પ્રમદી જશો ને, પ્રમદી જાઓ એટલે તમારે બધાએ અમને આમાં અહેવાલ લખીને પાછો દેવાનો છે. ફરજિયાત બધા લખવાનો છે. અહેવાલ એટલે બધાને આવડે ને લખતા? કોને નથી આવડતો? બધાને આવડે છે ને? બસ આમાં અહેવાલ લખવાનો અને ઉપર તમારે ડાયરીમાં પહેલા પેજમાં અને આમાંય ઉપરના હેડિંગમાં ત્યાં તમારે નામ, તો સાંભળજો, નામ, શાળાનું નામ અને કેમ્પ નંબર 24. કેટલા? કેમ્પ નંબર 24 લખવાનું છે. એટલું નામ, શાળાનું નામ અને કેમ્પ નંબર 24 આ બંને વસ્તુ છે એ આમાં તમારે આ બંનેમાં આમાં પહેલા પેજમાં લખજો ડાયરીમાં અને આમાં ઉપર હેડિંગમાં મારી દેજો, રેડી? અને આજે તમને એક પેજ આપ્યું છે એમાં તમારે શું લખવાનું છે? અહેવાલ લખવાનો છે, બરાબર? જે તમારે પ્રમદી મને પાછો દેવાનો. અને અહેવાલ તમે બધા એક આપણે ડ્યુટી ઓફિસર બનાવીશું, ડીઓ, જેને કહેવાય ડ્યુટી ઓફિસર ડીઓ. એ ડીઓ કોણ બનશે પહેલાં કહો? બંને શાળામાંથી ફટાફટ ડીઓ બનાવી નાખીએ એટલે આગળનું બધું કામ પતે. બની ગયા છે? કોણ છે ડીઓ? શું નામ તારું ભાઈ?
કીર્તનભાઈ, તમારું નામ? ઘનશ્યામભાઈ. જો આ બંને ડ્યુટી ઓફિસર છે, એટલે કોઈ પણ કામ હશે અમે એને કહીશું, એનું તમારે બધાય માનવાનું છે. એ એમ કે બરાબર કે ફટાફટ કેમ્પ ફાયર બોલાવે છે તો આવી જાવ તો આવી જવાનું, એ એમ કે પાઠશાળામાં બોલાવે છે આવી જાવ તો આવી જવાનું, બધી એ એમ કે શાંત રહો, એ એમ કે કાલો ગણવાના છે લાઈન કરો. એટલે ટૂંકમાં જે પણ તમને એ લોકો સૂચના આપે ને એને અમે કીધી છે, એટલે તમને સૂચના આપતા હશે, એટલે એને તમારે ગંભીરતાથી લેવાની છે. સમજાણું? એ બંને ભાઈ શું છે? ડ્યુટી ઓફિસર ડીઓ. બધા સહેમત છે ને? માનશો ને બધાની વાત? જો જનરલ તમે ઘરે જાઓ અથવા તમે શાળામાં જાઓ એટલે તમારા નિયમ હોય, શાળામાં પગ મૂકો એટલે શું હોય? નિયમ હોય. આપણે પણ થોડા ઘણા નિયમ છે કહી દઉં, ઝાઝા બધા નથી કહેવા, નકર તમે બધા પાછા કંટાળી જાઓ, એમ થાય કે ક્યાં પાછા શેમાં આવી ગયા? આર્મીના કે ઓલામાં આવી ગયા, ટ્રેનિંગમાં. એટલે તમારે જો જનરલ થોડાક અમથા નિયમ છે એ પાળવાના છે. પહેલાં સૌથી પહેલાં જો રસ્તો છે, દેખાય બધે? રસ્તા સિવાય કોઈ હાલવા નથી, કોઈએ પણ શોર્ટકટ મારવાનું નથી. રસ્તા સિવાય મેં જોયું હતું બપોરે ઘણા બધા આમથી શોર્ટકટ મારીને આમ બાથરૂમમાં જતા, કોઈએ પણ શોર્ટકટ મારવાનું નથી. હું એમ કહું આપણું ઘર નથી, આપણે આ વન્યજીવના ઘરમાં આવ્યા છીએ. વન્યજીવમાં ઘણું બધું વસ્તુ આવે, સરીસૃપો પણ આવે, સાપને બધું આવે, એટલે ગમે અહીંયા એ બધા રખડતા છે. આપણે બીજાના ઘરમાં છીએ એટલે નિયમ આપણે પાળવાના, બરાબર? એટલે તમારે બધાએ કોઈએ પણ શોર્ટકટ મારવા નથી, કોઈએ રસ્તા સિવાય કે હાલવાનું નથી. શૂઝ બધા પહેર્યા છે? કોઈની પાસે શૂઝ નથી? તો તમે ભાઈ ટ્રેકમાં જાઓ ને ત્યારે વચ્ચે હાલજો, બરાબર? 3ની લાઈનમાં હાલતા હોય ને ત્યારે વચ્ચે હાલવાનું, તમારે ખાસ થોડુંક ધ્યાન રાખવાનું. રેડી? એટલે આ ટ્રેક છે, આ રસ્તો છે, રસ્તા સિવાય કોઈ હાલવા નથી. ત્યાં જો સરસ મજાના ફૂલ છોડ છે, ફૂલ છોડ કોઈ તોડવા નથી, ભલે ગમી જાય તોય ફૂલ છોડ કોઈ તોડવાના નથી, પાન પણ કોઈ તોડવા નથી. પછી તમારા બધાને જો હા કેટલા એવા છે કે જે ટૂંકમાં વેફર ને પડીકા ને બિસ્કિટ ને બધું લાવ્યા હોય, તો તમે લોકો શું કરશો? ડીઓ પોતે જ લાવ્યો છે અને ઓલી સાઈડ છે તમારી શાળાવાળા, તમે હોસ્ટેલવાળા છો ને, તો તમે લગભગ નહીં લાવ્યો હોય. તમે એક કામ કરજો, તમે બધા ભેગા થઈને આખું જે ઓલું નાનમથું પોટલું ભરાય એ ભેગું કરીને ડીઓ હતું સામે ઓલો છે ને ટેબલ, એ ટેબલ ઉપર તું બધાનો સામાન ભેગો કરીને આપી જજે. ત્યાંથી છે ને તમે પ્રમદી પાછા કલેક્ટ કરી લેજો, લઈ લેજો. રેડી? એટલે તમને તમારી વસ્તુ પાછી મળી જાય. પણ ક્યારે? પ્રમદી. આપણે એક છે ને તપ કરવાનું છે એક પ્રકારનું, 2 દિવસ આ બધું આ લોકો નહીં ખાતા હોય કદાચ, કારણ કે એ લોકોને એવું ન સુવિધા મળે. તમે લોકો જે બહારનું ખાતા હોય ને, જે વેફર ને પડીકા ને બધું, એ બધાથી 2 દિવસ દૂર રહેવાનું છે. એટલે એક પ્રકારનું છે ને આ તમારા શિસ્તનો પાઠ છે, એક પ્રકારનું તપ છે કે જે તમારે 2 દિવસ કન્ટિન્યુ કરવું પડશે. એટલે કોઈએ પણ એવું છે ને એ વસ્તુ ખાવાની નથી, એનું જે પ્લાસ્ટિક આવે ને એ કે હવે કાંઈ નાખવાનું નથી. હું એમ કહું તમને કંઈક પ્લાસ્ટિક કે કેમ્પ સાઈડમાં દેખાય તો એક તો જો હશે તો નહીં જ તે ક્યાંય, પણ જો તમને દેખાય તો તમારી જવાબદારી કે તમારે પ્લાસ્ટિકને બધું લઈ લેવાનું અને લઈને ક્યાં નાખી દેવાનું? વ્યવસ્થિત કચરાપેટીમાં નાખી દેવાનું. રેડી? એટલે એ સિવાયના ઘણા બધા બીજા નિયમો છે, બરાબર? કે સામે ટોયલેટ છે, એ ભલે લેડીઝ લખેલું હોય પણ બીજા કોઈ આપણે લેડીઝ છે નહીં, એટલે તમારે એ ટોયલેટનો ઉપયોગ કરી દેવાનો. રેડી? એ તમારે ટોયલેટનો ઉપયોગ કરવાનો. આ છે અને સામે જેન્ટ્સનું છે, એટલે બંને ટોયલેટનો તમારો ઉપયોગ કરવાનો. એ સિવાય શું છે, રાતે તમે જ્યારે પણ આવો વોશરૂમ જવા માટે તમારે આવવાનું તો આમ છે જ નહીં બને ત્યાં સુધી, કારણ કે આમાં છે ને સિંહ અને દીપડા, દીપડા તો સિંહ તો લગભગ બહાર રહેશે, પણ ઘણીવાર આ કેમ્પ સાઇટની અંદર પણ દીપડા આવી જાય છે. રેડી? એટલે દીપડા અંદર આવી જાય એટલે તકેદારી આપણે રાખવાની. મેં કીધું એમ આપણે બીજાના ઘરમાં છીએ એટલે તમારે જ્યારે પણ વોશરૂમ માટે કદાચ બહાર આવો તો તમારે શું કરવાનું? તમારા સાહેબને જગાડીને પછી બહાર આવવાનું, સાહેબને લઈને બહાર આવવાનું. રેડી? અને પાસેનો ટોયલેટનો એટલે કે આ જે લેડીઝ ટોયલેટ છે ને એનો ઉપયોગ કરવાનો. રાતે કોઈ ઓલા સામે દૂર છે ને જેન્ટ્સનો ટોયલેટ એનો ઉપયોગ કરવાનો નથી. અને બીજા નંબરે અહીંયા જો સ્લીપર પડ્યા છે, ટોયલેટ માટેના સ્લીપર, એ સ્લીપર કોઈ બહાર પહેરવા નથી, ખાલી ટોયલેટની અંદર જ પહેરવાના, બરાબર? કોઈ બહાર પહેરીને આટા મારતા નહીં. રેડી? એટલે આ છે જનરલ થોડા ઘણા નિયમ. હવે બધા છે ને કીટ ડીઓ કઈ ગયા? બધાને કીટ આપી દો ભાઈ. રેડી? જો આમાં પેન્સિલ ને ચેકરેબલ એ છે, તમને એમ થાય પેન્સિલ ને ચેકરેબલ કેમ આપ્યા? તો કાલનો એક કાર્યક્રમ છે નાનો અમથો, 2:30 થી 3 વાગ્યા સુધીનો. 2:30 થી 3ના ગાળામાં તમારે બધા ચિત્ર દોરવાનું છે, નેચર માટેનું, પ્રકૃતિ માટેનું ચિત્ર. એમાં જ્યારે આ બધા તમે આવો ને ચિત્ર દોરવા માટે પાઠશાળામાં ત્યારે લેતા આવજો પેન્સિલ અને ચેકરેબલ. હાલો બધા છે ને જેની જેને કીટ મળી જાય એ લોકો ટોપી પહેરી લો, અંદરથી ટોપી કાઢીને પહેરી લો. પર્યાવરણનું ઘણા વર્ષોથી કામ કરું છું, એટલે મેં હમણાં વાત કરી એમ 88થી આ ક્ષેત્રમાં જોડાયેલું છું. એટલે ખાસા લગભગ 34-35 વર્ષથી વધારે કામ કરું છું. પરિચયની વાત કરું તો મારો પોતાનો જે શોખ છે એ પેઇન્ટિંગ્સ, ફોટોગ્રાફી, પ્રકૃતિની વચ્ચે ભ્રમણ કરવું. ખાસ કરીને ફોટોગ્રાફીમાં મારી જે થીમ છે એ બર્ડ્સ ફોટોગ્રાફી છે. એક એક્ઝિબિશન મારું ધારી સફારી પાર્કમાં તમે ગયા હતા ને, ત્યાં એક એક્ઝિબિશન થઈ ચૂક્યું છે. આવતી 1-2 ફેબ્રુઆરી રાજકોટ આર્ટ ગેલેરીમાં મારું પ્રદર્શન થવા જઈ રહ્યું છે. એટલે આ સિવાય
પ્રવાસનો શોખ એટલે 2 વિદેશની ટૂર કરી, સિંગાપુર, મલેશિયા અને યુરોપના 7 દેશ. એ સિવાય ભારતના ઘણા બધા વિભાગોમાં ઉત્તરાખંડ છે, આસામ છે, ઉડીસા છે, આમાં ફોટોગ્રાફી માટે જ ખાસ ભ્રમણ કરેલું છે. એટલે ફોટોગ્રાફી મારો પોતાનો ખાસ એ હોબી છે. અને જ્યાં સુધી કુદરત આ બધું કામ કરાવશે, આપણે બેઠા હશું ત્યાં સુધી આપણે કુદરત તમારા બધા પાસેથી એવા આશીર્વાદ માગું, તંદુરસ્તી માગું કે આ કામ કરવાનો મને મોકો આપે. નામ મયાત્રા મૌલિક છે. હું અમરેલીથી આવું છું અને હું આ સાહેબ પાસે 7મું ધોરણ ભણતો ત્યારે હું શિબિરમાં આવ્યો હતો. 15 વર્ષ પછી પાછો આજ આવ્યો અને મને આ જગ્યાએ બહુ મજા આવે. જ્યારે અમે ફ્રી ટાઈમ હોય ત્યારે આવી જગ્યાનો અમે આનંદ લેતા હોઈએ છીએ. તમને અત્યારે નહીં ખબર પડે, જ્યારે તમે થોડાક મોટા થાવ ને પછી ખબર પડશે કે જે શિબિર અહીંયા બેસવાની જે મજા હતી ને એ અહીંયા નથી. એ એક મજા અલગ છે. અમે જ્યારે અહીંયા આવતા ત્યારે કેમ્પિંગ હતું, અત્યારે તો આ બધું બની ગયું છે. અમે એમાં રહેતા હતા, અત્યારે તો ઘણો બદલાવ આવી ગયો છે અને મજા આવશે તમને 2 દિવસમાં બહુ. અમે લોકો શિબિરમાં આવ્યા, મેં તમને પહેલાં જ જ્યારે બ્લોગ ચાલુ કર્યો ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા આવવાની પ્રોસેસ આપણે જાણશું. તો અમારી જોડે દીપકભાઈ ગુજરાતી છે, એને આપણે પૂછીએ કે અહીંયા વિદ્યાર્થીઓ આવતા હોય તો એને શિક્ષકો માટેની પ્રોસેસ શું છે. પહેલાં તો અમારી કેમ્પ સાઇટ છે ચિખલકોબા કેમ્પ સાઇટ, એ પ્રવાસન રેન્જમાં આવે છે. પ્રવાસન રેન્જમાં અમારે સફારી પાર્ક અને આ ચિખલકોબા કેમ્પ સાઇટ એ બંને અમારી પ્રવાસન રેન્જમાં છે. પણ અમારે અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે શાળાના લેટર પેડ ઉપર ગીર પૂર્વ વન વિભાગ ધારી, જે ધારીમાં મેન વેકરિયાપારામાં ઓફિસ આવી છે, ત્યાં અરજી કરવાની હોય છે શાળાએ પોતાના લેટર પેડ ઉપર. અને પછી ત્યાંથી ડિવિઝનમાંથી અમારા નાયબ વન સંરક્ષક સાહેબ પરમિશન આપે, બરાબર, ત્યારે વિન્ટરમાં એનો કેમ્પ યોજાય અને તમને જે તારીખ મળે એ તારીખમાં તમારે વિદ્યાર્થીઓ સાથે એ દિવસે આવવાનું હોય છે. ઓકે. અને આ વિન્ટરમાં જ આ શિબિર થાય છે કે પછી આખું વર્ષ ચાલુ હોય? નહીં, મોટા ભાગે આ જે 3 દિવસના કેમ્પ જે થાય એ બધા વિન્ટરમાં જ થાય છે, બરાબર ને. અલગ અલગ જે પણ કેમ્પ સાઇટમાં થાય એ મોટા ભાગે બધા વિન્ટરમાં જ થતા હોય. ઓકે ઓકે. દીપકભાઈ, બાળકોને આપણે એક હું પ્રશ્ન પૂછીશ કે અહીંયા જે શિબિરાર્થી બાળકો અને શિક્ષકો આવે છે તો આપણે એને કેટલો ટાઈમ હોય છે, કેટલા દિવસ, અને કઈ આપણે શું અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ એ કહેશો? એટલે સૌપ્રથમ જે બાળકો આવે છે, આમ ગણી શકાય, બરાબર, કે 2 દિવસ અને 3 દિવસ અને 2 નાઇટ અહીંયા રોકાતા હોય. અને જ્યારે 2 નાઇટ રોકાય છે, બરાબર, ત્યારે સૌપ્રથમ એ બપોર પછી આવે છે. સૌથી પહેલા દિવસમાં એ બપોર પછી 2 થી 3ના ગાળામાં એ લોકોનું વેલકમ થતું હોય. 2 થી 3ના ગાળામાં વેલકમ, અને એની પછી મોટાભાગે આપણો જે કાર્યક્રમ છે એ શરૂ થતો હોય કે પરિચય માટેનો. પછી શિબિરનો ટ્રેક છે સરસ મજાનો બનાવેલો, કે રાવલ નદી છે, નદીના કાંઠે કાંઠે એક સરસ મજાનો બર્ડ વોચિંગ રૂટ બનાવેલો છે અમે. એટલે એ બર્ડ વોચિંગ રૂટ થઈને પછી સામે અમારા કેમ્પના એન્ડમાં એક વોચ ટાવર છે. એ વોચ ટાવરમાં એ લોકો સનસેટ જોતા હોય અને સનસેટને બધું. એની પછી ડોક્યુમેન્ટરી છે સાંજના સમયે 6:30 થી 7માં ડોક્યુમેન્ટરી જોઈને પછી ડોક્યુમેન્ટરી બાદ એ જમીન પછી કેમ્પ ફાયર થાય. અને બીજે દિવસનો કાર્યક્રમ એવો હોય કે 2 વાર એ લોકો જંગલમાં ટ્રેકિંગ માટે જાય, એક તો બપોર પહેલાં અને બપોર પછી. બંને દિવસે કે બંને વારે એ અલગ અલગ ટ્રેકિંગમાં જાય, બરાબર. અને એ લોકોને અહીંથી વસ્તુ પણ જે છે કે ટોપી છે, પછી લખવા માટેની જે ટ્રેકમાં ડાયરી હોય એ બધી વસ્તુ, પેન પેન્સિલ છે. પછી લોકો ચિત્ર સ્પર્ધા કરતા હોય બપોરે જ્યારે ફ્રી હોય ને ત્યારે, એટલે ચિત્ર પોતાની રીતે મૌલિક રીતે ટૂંકમાં દોરતા હોય તો ત્યારે એ માટે એના અલગ એને ચેક રબર, પેન્સિલ ને બધું કે ડ્રોઈંગ શીટ છે એ બધું આપવામાં આવતું હોય છે, બરાબર. એટલે એ વસ્તુ છે તો કે એ ડિપાર્ટમેન્ટ તરફથી દેવામાં આવે છે. અને બીજા નંબરે પછી જ્યારે ટ્રેકમાં જાય ત્યારે સવારમાં વહેલા એ લોકોને નાસ્તો કરાવીને 7 વાગે તો એ લોકો જંગલમાં ટ્રેક માટે જતા હોય, બરાબર. અને 7 વાગે ટ્રેકમાં જઈને 7 થી 11ના ગાળામાં એ લોકો જંગલમાં ટ્રેકિંગ કરીને પછી પાછા આવે છે. અને આપણે બાજુમાં મેં કીધું રાવલ નદી છે, એ નદીમાં એ લોકો નાહવા માટે જાય છે કે કુદરતમાં ટૂંકમાં એ લોકો આવ્યા છે એટલે નદીએ એ લોકો ટૂંકમાં નાહવાનો એક લહાવો લેતા હોય, બરાબર. એટલે જ્યારે નદીમાંથી નાઇટમાં પાછા આવે અને પછી એ લોકો જમીન થોડીક કલાકનો રેસ્ટ લઈને પછી આગળનો કાર્યક્રમ છે મેં કીધું એમ કે ચિત્ર સ્પર્ધાને એવું. અને અમે સાપનો એક છે ને અમારે જે આરપી સાહેબ જે આવે છે પ્રશિક્ષક, એ સરસ મજાના સાપનો લેક્ચર લેતા હોય, બરાબર. ઝેરી બિનઝેરી એ વિશેની માહિતી. પછી આ જે છે માણસો અને જે વન્ય પ્રાણી છે વચ્ચેનો સંઘર્ષ કેમ ઘટે, કે દિવસે ને દિવસે સંઘર્ષ કે વધતો જાય છે, તો એ કેવી રીતે ઘટે એ માટેનો 3 થી 4માં ટૂંકમાં બીજે દિવસે બપોરે એક સરસ મજાનો લેક્ચર હોય કે જેથી એને ભરપૂર એ માહિતી મળે
કે જે જીવનમાં ઉપયોગી હોય. કારણ કે સાપ છે, સાપ એ બધાને અત્યારે ખબર છે કે ગમે ત્યાં ભટકાતા હોય, કે ગમે ત્યાં ટૂંકમાં સિંહ દીપડા છે એ ગમે ત્યાં એને ભટકાતા હોય. તો એવું થાય કે આ સંઘર્ષ ઓછામાં ઓછો બને એ માટેના પ્રયત્ન થાય. અને પ્રશિક્ષકો છે એનો સરસ મજાનો એક લેક્ચર લેતા હોય. પછી બપોર પછીનો બીજો એક ટ્રેક થાય એ અલગ જગ્યાએ. એ ટ્રેકને એ બધું પૂરું થાય એની પછી ફરીવાર ડોક્યુમેન્ટરી, જમવાનું અને કેમ્પ ફાયર, સરસ મજાના કેમ્પ ફાયર ડેઈલી રાતે કે બંને રાતે કેમ્પ ફાયર રાતે થતા હોય, બરાબર, 10:30 સુધી. અને ત્રીજે દિવસે એ લોકોને સવારે પહેલાં સર્ટિફિકેટ દેતા હોય, બરાબર. સર્ટિફિકેટ છે એ શિક્ષકોને પણ અલગ, શાળાને પણ ટૂંકમાં જે વિદ્યાર્થીઓ છે એને પણ અલગ, અને જે પ્રશિક્ષક આવે છે ભણાવવા એને પણ અલગથી સર્ટિફિકેટ અમે આપીએ છીએ, બરાબર. એ સર્ટિફિકેટ અમારા DFO સાહેબ કહેવાય કે નાયબ વન સંરક્ષક સાહેબ છે એની સાઇનવાળું હોય છે, બરાબર. તો એટલો અમારો કે નાનો મોટો કાર્યક્રમ એ શિબિરનો કે જે બાળકો ખૂબ એટલે ખૂબ શું કે મજાથી એકદમ કે કાંઈક નવું શીખીને અહીંથી જતા હોય છે. બરોબર. એટલે સામાન્ય રીતે મારો ખ્યાલ એવો છે કે જેમ શાળાઓમાં ભાડા વગરનું ભણતર સરકારે એમના માટે એક હિમાયત ઉપાડી છે, તો એવું અહીંયા પણ એમ કે જ્ઞાન ને ગમત સાથે પર્યાવરણનું ભાથું લેતા જાય બાળકો, અને ભવિષ્યમાં પર્યાવરણના પ્રહરી બને અને આ ક્ષેત્રમાં ખૂબ કામ કરી અને આપણું પર્યાવરણ સમૃદ્ધ બનાવે એવી અહીંયાથી બાળકોને શીખ મળે છે એવું ચોક્કસ.